વડોદરાની બહુચર્ચિત વાઘોડિયા વિધાનસભા બેઠક પર મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાતા ત્રિપાંખીઓ જંગ ખેલાવવાની તૈયારી હતી। ત્યારે આજે ફોર્મ ખેંચવાના આખરી દિને તેમણે પોતાનું ફોર્મ ખેંચી લઈને કોંગ્રેસના કનુભાઈ ગોયલને સપોર્ટ જાહેર કર્યો છે, જેને લઈને હવે આ બેઠકની ચૂંટણી વધુ રસપ્રદ બનશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। વડોદરાના વાઘોડિયા પેટા ચૂંટણીમાંથી મધુ શ્રીવાસ્તવે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। ક્ષત્રિય સમાજની મીટિંગ બાદ મધુ શ્રીવાસ્તવ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો। રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર થયેલી ટિપ્પણીને લઈને ઉમેદવારી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે। મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોયલને ટેકો જાહેર કર્યો હતો। તેથી હવે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધી ટક્કર જામશે તેમાં બેમત નથી। મધુ શ્રીવાસ્તવ ઘણા સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલના સંપર્કમાં હોવાની ચર્ચા પણ ચાલતી હતી। માનવામાં આવે છે કે વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોયલ 2 દિવસથી મધુ શ્રીવાસ્તવને અપક્ષ ઉમેદવારી પરત ખેંચવા ચર્ચા વિચારણાના અંતે કોંગ્રેસને ટેકો કરી સાથે મળી ભાજપને હરાવવા માટે આખરે મનાવી લીધા છે। અનગઢ ખાતે મસાની માતાના મંદિરે અમારી ચર્ચાઓ થઈ। ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેસીને ચર્ચાઓ થઈ કે ભાઈ ક્ષત્રિય સમાજને બહુ બેટી માટે જે વ્યક્તિ બોલ્યા છે એના વિરોધમાં ક્ષત્રિય સમાજ આખા ગુજરાતમાં જાગ્યું છે, તો આપણે બી જાગવું જોઈએ અને ક્ષત્રિય સમાજને આગળ લાવવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ વોટ આપવાના પ્રયત્ન કરવા જોઈએ અને કોંગ્રેસને આગળ લાવવાના પ્રયાસ કરવા જોઈએ એવા નિર્ણય કાલે અમારા થયા। એ નિર્ણયના આધારે મેં જ્યારે ફોર્મ ભર્યો હતો અપક્ષ તરીકે, એ ફોર્મ પાછો ખેંચી રહ્યો છું। ક્ષત્રિય સમાજ આગળ વધે, ક્ષત્રિય સમાજના વડે હું 6 વખત ધારાસભ્ય બન્યો છું। આદિવાસી સાથે, ઇતર કોમના સાથે, બધી જ જાતિ સાથે 6 વખત ધારાસભ્ય બન્યો અને 6 વખતના ધારાસભ્ય દરમિયાન અંદર જે વિકાસના કાર્ય કર્યા છે મેં, મારા વાઘોડિયા મત વિસ્તારના ભાઈઓ બહેનો વડીલોને મારી નમ્ર વિનંતી છે કે 6 ટાઈમ એટલે 30 વર્ષ સુધી મેં આપની સેવા કરી અને 30 વર્ષના દરમિયાનના અંદર વિના મૂલ્યે કામ કર્યું। કોઈના રૂપિયા નહીં લીધા, કોઈ ફેક્ટરીમાં રૂપિયા નહીં લીધા, કોઈના પાસે ચૂંટણી ફંડ નહીં લીધું, કોઈના પાસે ટકાવાર નહીં લીધું અને 30 વર્ષ સુધી નિસ્વાર્થ કામ કરતો આવ્યો છે। કોઈ જાતિને નહીં લડાયો, કોઈ ગામને ભાગલા નહીં પાડ્યા, બધાને એક કરવાના પ્રયાસ કર્યા છે।